જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી 10 દિવસના પેરોલ લીધા બાદ પેરોલ જમ્પ મારનાર આરોપીના છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ સિયા ગામના મણિગર ગોસ્વામીની, જેઓ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। 2023માં કોર્ટે સજા કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યા હતા, જેઓ પેરોલ પર આવ્યા બાદ પેરોલ જમ્પ લગાવતા અમદાવાદ પોલીસે લીગલી પ્રક્રિયા શરૂ કરી હતી, જેના અનુસંધાનમાં ધાનેરા પોલીસને બાતમી મળતા પોલીસકર્મી ઉમાભાઈ અને પાડસી બોમ્બે જઈને આરોપીની અટકાયત કરી ધાનેરા ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મધ્યસ્થ જેલના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના કરેલી, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા નવે અલગ અલગ ટીમની આ કામગીરી કરવા માટે સૂચના આપેલી કે પેરોલ પરનો જે સ્ક્વોડ છે તેમના અધિકારી કર્મચારીને સૂચના આપેલી, LCB SOGના કર્મચારીઓને સૂચના આપેલી અને ધાનેરા પોલીસ સ્ટેશનને સૂચના આપેલી। જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનના કર્મચારીને કે જે ઉમાભાઈ હેડ કોન્સ્ટેબલ છે તેઓને પાક્કી બાતમી મળેલી કે સદરુ જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે, જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે।